સમાચાર આવી રહ્યા છે માલપુર તાલુકામાં કોંગ્રેસનો પ્રચાર ઉમેદવારી પત્ર ભર્યા બાદ ડોક્ટર તુષાર ચૌધરીમાં અનેરો આત્મવિશ્વાસ સહિત ઉત્સાહ જોવા મળ્યો તો ડોક્ટર તુષાર ચૌધરીએ માલપુરના ધોલેશ્વરમાં કર્યો પ્રચાર તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ પણ પ્રચારમાં ઉપસ્થિત રહ્યા તો માલપુર તાલુકાનું એકમાત્ર આદિવાસી વસ્તી ધરાવતું ધોલેશ્વર ગામ તો માલપુર તાલુકામાં તેમજ મતદારો તુષાર ચૌધરી બનીને કોંગ્રેસને વધુ લીડ અપાવશે તો માલપુર તાલુકામાં કોંગ્રેસનો પ્રચાર ઉમેદવારી પત્ર ભર્યા બાદ ડોક્ટર તુષાર ચૌધરીમાં અનેરો આત્મવિશ્વાસ સહિત ઉત્સાહ જોવા મળ્યો તો ડોક્ટર તુષાર ચૌધરીએ માલપુરના ધોલેશ્વરમાં કર્યો પ્રચાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ પણ પ્રચારમાં ઉપસ્થિત રહ્યા તો માલપુર તાલુકાનું એકમાત્ર આદિવાસી વસ્તી ધરાવતું ધોલેશ્વર ગામ છે તો માલપુર તાલુકામાં મતદારો તુષાર ચૌધરી બનીને કોંગ્રેસને વધુ લીડ અપાવશે। બીજા તબક્કામાં પહેલીવાર તાલુકા કક્ષાએ મિટિંગ કર્યા બાદ માલપુર તાલુકામાં આજે ગામે ગામ ખાટલા મિટિંગોનું ઓટલા મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું છે અને એના ભાગરૂપે આજે ધોળેશ્વર ગામે પણ આ એકમાત્ર એવું ગામ છે કે જે આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે માલપુર તાલુકાનું અને એ લોકોમાં પણ અનેરો ઉત્સાહ છે એ આજે આપ જોઈ શકો છો અને તમામ લોકો આજે અહીં ઉપસ્થિત રહ્યા અને એમણે પણ ખાતરી આપી છે કે વધુમાં વધુ અમે મતદાન કરાવીશું અને ધોળેશ્વર ગામમાંથી પણ વધારેમાં વધારે લીડ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મળે એની મહેનત પણ અમે કરીશું એ રીતનો સધિયારો આપ્યો છે અને આવનારા દિવસોમાં એ લોકો એમના સગા સંબંધી સહિત આજુબાજુના ગામોમાં પણ તુષાર ચૌધરી બનીને મારો પ્રચાર કરશે એની પણ એ ખાતરી આપી છે એટલે માલપુર તાલુકામાં આ વખતે કોંગ્રેસને સારામાં સારા મતો મળશે એ આશાવાદ આ મુલાકાતથી ઊભો થયો છે।